ખેડૂતોના ખાતામાં આવશે નાણાં। પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો આપવાની તારીખ જાહેર। દેશના કરોડો ખેડૂતો માટે એક મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજનાના 23મા હપ્તાની લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતોનો ઇંતજાર હવે ખતમ થયો છે। આ યોજનાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર 23મો હપ્તો જાહેર કરવાની સત્તાવાર તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 20 જૂન 2026ના રોજ પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે। પશ્ચિમ બંગાળથી જાહેર કરાશે હપ્તો। મળતી માહિતી અનુસાર પીએમ મોદી પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતેથી આ યોજનાનો 23મો હપ્તો સત્તાવાર રીતે જાહેર કરશે। આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીના માધ્યમથી સીધા 2000 જમા કરવામાં આવશે। ખરીફ પાકની વાવણીના આ મહત્વના સમયે મળનારી આ આર્થિક સહાય ખેડૂતોને ખેતીવાડી સંબંધિત જરૂરિયાતો પૂરી પાડવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે। ખેડૂતો પોતાનું સ્ટેટસ અને લાભાર્થીઓની યાદી ચેક કરવા માટે સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in ની મુલાકાત લઈ શકે છે। વર્ષમાં મળે છે ₹6000ની સહાય। ઉલ્લેખનીય છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને દર વર્ષે 3 સરખા હપ્તામાં કુલ ₹6000ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે। આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચાલુ વર્ષે 13 માર્ચના રોજ યોજનાનો 22મો હપ્તો અસમના ગુવાહાટીથી જાહેર કર્યો હતો। અત્યાર સુધી કેટલા ખેડૂતોને મળ્યો લાભ? સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સત્તાવાર આંકડાઓ અનુસાર પીએમ કિસાન યોજનાના માધ્યમથી અત્યાર સુધીમાં અકલ્પનીય સ્તરે આર્થિક મદદ પહોંચાડવામાં આવી છે। કુલ ચૂકવણી અત્યાર સુધીના 22 હપ્તાઓ દ્વારા દેશના ખેડૂતોના ખાતામાં સીધા 4.28 લાખ કરોડથી વધુ આર્થિક સહાય મોકલવામાં આવી રહી છે। આ યોજનાનો લાભ દેશની 2.17 કરોડથી વધુ મહિલા ખેડૂતો સુધી પણ પહોંચ્યો છે। માત્ર મહિલા લાભાર્થીઓના ખાતામાં જ અત્યાર સુધીમાં 1.10 લાખ કરોડથી વધુની રકમ જમા થઈ છે। તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોએ 23મા હપ્તાનો લાભ મેળવવા માટે પોતાના ખાતાનું KYC અને અન્ય પ્રક્રિયાઓ પૂર્ણ રાખવી અનિવાર્ય છે। જય હિન્દ।